ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાજમેર ગામના લોકફાળાથી આધુનિક બગીચો બનાવવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાજમેર ગામમાં ચૂંટણી સમયે તેના સરપંચે જે વચનો આપ્યા હતા તે પૂરા કરવામાં આવ્યા છે। શુદ્ધ પાણી હોય, સાફ સફાઈ હોય કે ગામમાં વિકાસ કામોની હારમાળા કરી દીધી છે। ત્યારે જાજમેર ગામની વસ્તી 3700 જેટલી છે અને સરપંચ આવ્યા ત્યારથી જાજમેરનો વિકાસ સારો થયો છે। મારું નામ કિરણબેન બગડા છે, હું જાજમેર સરપંચ છું। આજે આપણે વાત કરવાના છે જાજમેર બગીચા વિશે। જેમ ઘરનું આંગણું તુલસીના ક્યારા વગર નકામું છે, તેમ ગામનું આંગણું પણ એક બગીચા વગર નકામું છે। બગીચાની જ્યારે વાત આવે ત્યારે આપણા સૌને મનમાં એમ થાય કે બગીચો તો મોટા શહેરોમાં અને નગરોમાં જ હોય છે। એ વિચાર ખોટો પાડી આજે ધોરાજી તાલુકાના જાજમેર ગામે અમે એક સુંદર મજાનું બગીચાનું નિર્માણ કરેલું છે। આ બગીચાની કોઈ ગ્રાન્ટ નથી। આ બગીચો અમે અમારા ટીમની મહેનતથી અને અમારા જાજમેર ગામના જે ગ્રામજનોના દાતાશ્રીઓ છે તેના સહયોગથી કરેલો છે। આજે આપના માધ્યમથી હું એ તમામ દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું। ચૂંટણી સમયે જ્યારે પ્રચારમાં મેં વચનો આપેલા હતા એમાંનું એક વચન હતું બગીચો, એ વચન આજે પૂર્ણ થયું છે। નિર્માણ અમે ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને કર્યું છે કે બાળકોના રમતગમતના સાધનો આવે, બાળકોને કુદરતી વાતાવરણ મળે અને બાળકોને ખાસ કરીને કે બહાર રમવા જવું કે એ રીતે બહાર જવું ના પડે એ રીતે અમે આ બગીચાનું નિર્માણ કરેલું છે। જાજમેર ગામ આગામી વર્ષોમાં ખૂબ પ્રગતિ કરે, ખૂબ વિકાસશીલ ગામ બને, એક સુંદર અને આદર્શ ગામ બને, ગામમાં ભાઈચારો જળવાઈ રહે અને ગામમાં બધા હળીમળીને રહે એવો જ અમારો ધ્યેય છે। મારું નામ ખુશી બગડા છે। અમે આયા બગીચામાં રમવા આવીએ છીએ। જાજમેર ગામમાં બગીચામાં આયા ખૂબ બધું છે, જેમ કે બગીચો, હિંચકો, લસણપટ્ટી, ઉચક નીચક, ચકદોરો, ઘણા બધા ચકદોરો છે। અહીંયા અમે બધા મારા મિત્રો અને રમવા આવીએ છીએ। સાંજના ટાઈમે 5 વાગે રમવા આવીએ છીએ અને ખૂબ આનંદ મેળવીએ છીએ। જાજમેરમાં સિટીમાં હોય તેવો જ બગીચો જાજમેર ગામમાં વસતા અને જાજમેરથી અન્ય ગામમાં રોજગાર માટે ગયા હોય તેવા લોકોએ આધુનિક બગીચો બનાવવા દાતાઓને અપાર સહયોગ અને પરિશ્રમ દાન ભરપેટ લોકોએ આપ્યું હતું। મારું નામ જ્યોતિષભાઈ ભૂત, હું જાજમેરનો રહેવાસી છું અને આ વર્ષોથી આ જાજમેરની અંદર રહી છીએ। જાજમેરની અંદર અત્યારે જે આ સરપંચ લોબી આવેલી છે, અત્યાર સુધીમાં આવા સરસ કામ કોઈએ કર્યા નથી અને ગામની અંદર લાઇટ પાણીની વ્યવસ્થા બરોબર છે। બીજા નંબરમાં જે આ બગીચાનું કામ કર્યું એ તો બહુ સરસ કામ કર્યું છે। જે રોડ ઉપર છે, ગામના નજીકમાં છે, એટલે બાળકોને મોટાઓને બધાને બહુ સાંજ માટે બેસવાની અને બાળકોને રમવાની બહુ મજા આવે છે। મારું નામ જીત છે। અમે આજ ગામના રહેવાસી છીએ, જાજમેર ગામના જ રહેવાસી છીએ। શું કહેશો આ બગીચા વિશે? આ બગીચો ખૂબ જ સારો છે। આમાં હિંચકા, લસણપટ્ટી જેવી અવનવી રમવાની સાધનો છે। અહીંયા અમને ખૂબ જ મજા આવે છે। આ જાજમેર ગામમાં બનાવેલ છે। મારું નામ ભાવિનભાઈ મગનભાઈ ઘેટિયા। જાજમેરની વાત કરીએ તો રસ્તા અને બગીચો જે શું કહેશો? અમારે આ ગામનો જે બગીચો બનાવેલો છે એ દાતાઓના સહયોગથી અને અમારા સરપંચની કમિટીથી આ એક બગીચાનું આયોજન કરેલું છે અને બગીચો સરસ મજાનો બગીચો બનેલ છે અને વડીલોને બેસવા માટે, બાળકોને રમવા માટે બહુ જ મજા આવે છે અને આ જે ક્યાંય સિટીમાં હોય એવું અમારા ગામડામાં અત્યારે ફીલ થાય છે। તેને જ કારણે સરપંચની ટીમ તથા જાજમેર ગામના લોકોના અર્થાત મહેનતથી જાજમેર ગામનો વિકાસ થયો અને સારો એવો બાળકોને કુદરતી અને રમણીય વાતાવરણ મળી રહે અને આધુનિક ઢબથી બગીચો બનાવાયો છે। અલગ અલગ પ્રકારના બાળકોને રમવા માટેના સાધનો આ બગીચામાં રાખવામાં આવ્યા। જાજમેરના બાળકોને બહાર ગામ ફરવા માટે પણ ન જવું પડે એના માટે જાજમેર ગામમાં સુંદર અને સારો બગીચો બનાવાયો છે। જાજમેર ગામમાં બગીચો હોવાથી જાજમેરના લોકો અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બિંદુ બની ગયો છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।